તો ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં રોડ શો કરશે અને ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં જોવા મળશે। 370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર રોડ શો કરાશે। રોડ શોના પગલે એસઆરપી સહિત 800થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે। 20થી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે, જ્યારે 3 કિલોમીટરના રૂટનો રોડ શો 1.5 કલાકમાં પૂર્ણ કરાશે। શહીદ ભગતસિંહ ચોક થઈ અને રોડ શો માર્કેટ ખાતે પૂર્ણ કરવાનો છે। 1.5 કલાકનો આ રોડ શો, જેમાં 3.1 કિલોમીટરના વિસ્તારમાં 30થી પણ વધારે સ્ટેજ પર અલગ અલગ પ્રકારના સમાજના માધ્યમથી, અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી અને વડોદરા શહેરને શોભે તે પ્રકારે અલગ અલગ પ્રકારના રમતોના પરફોર્મન્સ કરવામાં આવનારા છે। તો હવે વાત મહાસંગ્રામની। લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને છે। કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ। ભાષાભાષી સેલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ઉત્તર ભારતીય મહાસંમેલનમાં પણ હાજરી આપશે। રવિવારે બપોરે 1 કલાકે વસ્ત્રાલમાં કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા માટે ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે। વલસાડના ધરમપુરમાં જંગી જનસભાનું આયોજન કરાયું છે। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું હતું, ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। मैंने बहुत बार देखा है कि हमेशा एक अंकल जी होते हैं तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं कि नहीं? होते हैं ना। जो भी बोर हो रहा होता है वो कहते हैं कि भाई सुनूं मैं अंकल जी क्या कह रहे हैं। जाके सुनते हैं कि अंकल जी क्या कह रहे हैं, आज कुछ ना कुछ नया तो लाएंगे। और अंकल जी सबको अपना ज्ञान देते रहते हैं कि नहीं, है ना। તો ડાંગના આહવા તાલુકાના નિરગુડમાળ ગામના લોકોએ પાણીની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ગામ લોકોની ફરિયાદ છે કે ગામમાં કુલ 14 જેટલા હેન્ડપંપ આવેલા છે, પરંતુ પાણીના સ્તર નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી। તેમજ નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલા છે, પરંતુ નળમાં પણ પાણી નથી પહોંચતું। ત્યારે ગામના પણ થોડું ઘણું પાણી વહે છે, પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે। પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને 1 મહિના પહેલા રજૂઆત કરી હતી, પરંતુ સમસ્યાનું હજી સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। કેમ કે ગામ લોકોને પાણીની સમસ્યા બહુ છે, તો અમે જગ્યા આપવા પણ તૈયાર છે। તંત્ર કૂવાની મંજૂરી આપે અને તાત્કાલિક કૂવો ખોદી અને પાણીની સમસ્યા પાઇપલાઇન દ્વારા સમસ્યા दूर કરે તો અમારા ગામ લોકોએ એવું જ વિચાર છે કે પાણી સમસ્યા दूर ન થાય તો હાલના તબક્કે અમે જે ચૂંટણી આવેલી છે લોકસભાની, એમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમારું ગામ ડુંગરની ઉપર આવેલું છે। ઉનાળાનો સમય ચાલે છે। અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ પડે છે। અમારા ગામમાં એક ખેડૂત છે, તેના ઘરે 2 મોટર છે, તેના ઘરેથી અમે પાણી લાવીએ છીએ। 2 થી 3 કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવ્યા છીએ। તો અમારો આ નીચે એક કૂવો છે, આ પુરાઈ ગયેલો છે। આ કૂવો ખોદી અને પાઇપલાઇન કરી આપે તો અમારું પાણીનો હલ થશે। અને સ્ટાર્ટર ત્યાં ગામમાં બગડેલું હતું, જે અમે તાત્કાલિક સ્ટાર્ટર રિપેર કરાવ્યું અને રાઇઝિંગ મેન પાઇપલાઇનમાં 60 મીટર જેવો પાઇપલાઇન તૂટેલી હતી, જે પણ રિપેર કરાવી અને પમ્પિંગ મશીનરી રિપેર ચાલુ કરાવી ત્યાંથી ગામમાં અને પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો। પરંતુ કૂવામાં પાણીની આવક ન હોવાને કારણે પાણીની આવક ન થઈ શકી, જેથી હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે પમ્પિંગ કરી શકાય એમ નથી। હવામાન વિભાગની આગાહી છે। આગામી 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સૂકું રહેવાની શક્યતા છે। 24 કલાક બાદ સૌરાષ્ટ્રની અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહેશે। ગત 24 કલાકમાં આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપીમાં
સામાન્ય વરસાદ નોંધાયો. નર્મદામાં 4 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે, જેની ગતિ 15 થી 20 કિલોમીટર સુધીની રહેશે. આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધવાની પણ શક્યતા છે. अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्शाई गई है उसमें दक्षिणी गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट शामिल है. इसमें मुख्य तौर पे सूरत, तापी, नर्मदा, छोटा उदयपुर, दाहोद, पंचमहल तथा महीसागर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है. અંબાજીના દાતાના હાથ. તો હવે વાત મહાસંગ્રામની. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ. ભાષાભાષી સેલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ઉત્તર ભારતીય મહાસંમેલનમાં પણ હાજરી આપશે. રવિવારે બપોરે 1 કલાકે વસ્ત્રાલમાં કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા માટે ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે. વલસાડના ધરમપુરમાં જંગી જનસભાનું આયોજન કરાયું છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું હતું. ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. मैंने बहुत बार देखा है कि हमेशा एक अंकल जी होते हैं तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं कि नहीं? होते हैं ना, जो भी बोर हो रहा होता है वो कहते हैं कि भाई सुनूं मैं अंकल जी क्या कह रहे हैं. जाके सुनते हैं कि अंकल जी क्या कह रहे हैं, आज कुछ ना कुछ नया तो लाएंगे. और अंकल जी सबको अपना ज्ञान देते रहते हैं कि नहीं, है ना? તો ડાંગના આહવા તાલુકાના નિરગુડમાળ ગામના લોકોએ પાણીની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગામ લોકોની ફરિયાદ છે કે ગામમાં કુલ 14 જેટલા હેન્ડપંપ આવેલા છે, પરંતુ પાણીના સ્તર નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી. તેમજ નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલા છે, પરંતુ નળમાં પણ પાણી નથી પહોંચતું. ત્યારે ગામના પણ થોડું ઘણું પાણી વહે છે, પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે. પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને 1 મહિના પહેલા રજૂઆત કરી હતી, પરંતુ સમસ્યાનું હજી સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. કેમ કે ગામ લોકોને પાણીની સમસ્યા બહુ છે, તો અમે જગ્યા આપવા પણ તૈયાર છે. તંત્ર કૂવાની મંજૂરી આપે અને તાત્કાલિક કૂવો ખોદી અને પાણીની સમસ્યા પાઇપલાઇન દ્વારા સમસ્યા દૂર કરે. તો અમારા ગામ લોકોએ એવું જ વિચાર છે કે પાણી સમસ્યા દૂર ન થાય તો હાલના તબક્કે અમે જે ચૂંટણી આવેલી છે લોકસભાની, એમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમારું ગામ ડુંગરની ઉપર આવેલું છે. ઉનાળાનો સમય ચાલે છે. અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ પડે છે. અમારા ગામમાં એક ખેડૂત છે, તેના ઘરે 2 મોટર છે. તેના ઘરેથી અમે પાણી લાવીએ છીએ. 2 થી 3 કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવ્યા છીએ. તો અમારો આ નીચે એક કૂવો છે, આ પુરાઈ ગયેલો છે. આ કૂવો ખોદી અને પાઇપલાઇન કરી આપે તો અમારું પાણીનો હલ થશે. અને સ્ટાર્ટર ત્યાં ગામમાં બગડેલું હતું, જે અમે તાત્કાલિક સ્ટાર્ટર રિપેર કરાવ્યું. અને રાઇઝિંગ મેન પાઇપલાઇનમાં 60 મીટર જેવો પાઇપલાઇન તૂટેલી હતી, જે પણ રિપેર કરાવી. અને પમ્પિંગ મશીનરી રિપેર ચાલુ કરાવી ત્યાંથી ગામમાં, અને પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો. પરંતુ કૂવામાં પાણીની આવક ન હોવાને કારણે પાણીની આવક ન થઈ શકી, જેથી હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે પમ્પિંગ કરી શકાય એમ નથી. હવામાન વિભાગની આગાહી છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સૂકું રહેવાની શક્યતા છે. 24 કલાક બાદ સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહેશે. ગત 24 કલાકમાં
આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો. નર્મદામાં 4 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે, જેની ગતિ 15 થી 20 કિલોમીટર સુધીની રહેશે. આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધવાની પણ શક્યતા છે. अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्शाई गई है उसमें दक्षिणी गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट शामिल है. इसमें मुख्य तौर पे सूरत, तापी, नर्मदा, छोटा उदयपुर, दाहोद, पंचमहल तथा महिसागर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है. અંબાજીના દાતાના હાથી